નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખરેખર વીર શહીદ મહિપાલસિંહ વાળાના પત્ની છે એક ક્ષત્રિયાણી કહેવાને લાયક છે, કારણ કે મિત્રો વીર શહીદ મહિપાલસિંહ વાળાના પત્ની ગર્ભવતી હતા અને તેમના પતિ નાની ઉંમરની અંદર શહીદ થઈ ગયા। તો પણ મિત્રો તેમના પત્ની વર્ષાબા છે એ હિંમત નથી હાર્યા અને તેમણે મીડિયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે તેમનું સંતાન છે તેમને પણ આર્મીમાં મોકલશે। તેમણે મિત્રો મીડિયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે જ્યારે તેમ રજાઓ દરમિયાન તેમના પત્ની એટલે કે મહિપાલસિંહ વાળા રજા લઈને ઘરે આવ્યા હતા ત્યારે તેમના પતિ અને તેમણે નક્કી કર્યું હતું કે તેમનું બાળક પણ દેશની સેવા કરવા માટે લશ્કરમાં જ મોકલશે અને મિત્રો તેમનું બાળક મોટું થઈને આર્મી જોઈન કરશે તેવું મહિપાલસિંહ વાળાનું સપનું હતું। અને એમની પત્ની એટલે કે વર્ષાબાએ પણ કહ્યું હતું કે ઈશ્વરની કૃપાથી મિત્રો આપણે આપણા બાળકને મિત્રો આર્મીની અંદર મોકલીશું। અને મિત્રો જ્યારે આ વાત એમણે મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે તેઓ ઉપસ્થિત તમામ લોકો પણ ચોંકી ગયા હતા, કારણ કે મિત્રો તેમના પતિ તો શહીદ ભલે થઈ ગયા પરંતુ તેમના બાળકને પણ આવનારા સમયની અંદર આર્મી જોઈન કરાવડાવશે તેવું મિત્રો તેમના પત્ની વર્ષાબાએ ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે। અને મિત્રો મહિપાલસિંહ વાળા જે શહીદ થઈ ગયા તેમનું પણ સપનું હતું કે તેમનું બાળક પણ આર્મી જોઈન કરે અને દેશની સેવા કરે। તો મિત્રો પતિની યાદમાં વર્ષાબાની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા છતાં પણ તેમની હિંમત અડીખમ છે અને તેમના બાળકને પણ લશ્કરમાં મોકલશે તેવો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે। તો મિત્રો મહિપાલસિંહ વાળાના પત્નીના આ નિવેદન અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। અને મિત્રો મહિપાલસિંહ વાળા અને તેમના પત્ની માટે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને મિત્રો કોમેન્ટની અંદર જય હિન્દ જરૂરથી લખજો। તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ, ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં।